એક સમયની વાત છે. વંશારણ્ય નામનું એક ગાઢ જંગલ હતું. જંગલમાં નાનામાં નાના જંતુઓથી લઈને સૌથી શક્તિશાળી જાનવરો સુધીના અનેક જીવો વસવાટ કરતા હતા. આ જંગલ માત્ર જંગલ નહીં પરંતુ તમામ જીવોનું ઘર હતું. તે એક સુંદર જંગલ હતું જેમાં ઊંચા ઊંચા વૃક્ષો હતા જે આકાશને આંબતા હતા અને ખળખળ વહેતા પાણીના પ્રવાહો જે જંગલના ઊંચા ઊંચા પર્વતો પરથી વહેતા હતા. આ જંગલના મધ્યમાં અથર્વ નામના એક જ્ઞાની વૃદ્ધ ઋષિ રહેતા હતા. તે ઘણા વર્ષોથી જંગલમાં રહેતા હતા અને તેને પ્રકૃતિની રીતોની ઊંડી સમજ મેળવી હતી. તે જંગલના તમામ જીવોમાં આદરણીય હતા. તેમની પાસે વન્ય પ્રાણીઓની બોલી પારખવાની અદ્ભુત વિદ્યા હતી અને તેઓ પોતાની ભાષાથી દરેક જીવો સાથે વાતો પણ કરી શકતા હતા. જંગલમાં રહેતા તમામ જીવો સલાહ અને માર્ગદર્શન માટે તેમની પાસે આવતા હતા. ઋષિની સાથે સંસારથી વિરક્ત એવા બીજા ઘણા ઋષિઓ પણ ત્યાં રહેતા હતા. તેઓ શાંતિપ્રિય જીવન જીવતા અને પ્રભુ ભક્તિમાં એકાકાર રહેતા. એક દિવસ માણસોનું એક જૂથ જંગલમાં પ્રવેશ્યું. તેઓ પોતાના ઘરો અને ખેતરોના ઓજારો બનાવવા માટે વૃક્ષો કાપવાના ઈરાદાથી આ જંગલમાં આવ્યા હતા. જંગલના બધા પ્રાણીઓ તો ગભરાઈ ગયા કારણ કે તેઓએ પહેલા ક્યારેય માણસો જોયા ન હતા. તેઓ ક્યારેય જંગલની બહાર ગયા ન હતા અને ન તો બહારથી જંગલમાં આવી રીતે કોઈ આવ્યું હતું. આ જંગલ જ તેમનું ઘર હતું અને તેનો જો નાશ થાય તો જીવવું મુશ્કેલ થઈ જાય. તેઓ મદદ માટે ઋષિ પાસે ગયા એવી આશાએ કે તે મનુષ્યોને તેમના ઘરનો નાશ કરતા રોકી શકે. તમામ જીવોની વાત સાંભળીને ઋષિના મુખમાંથી શબ્દો સરી પડ્યા. ના રહેશે વાંસ તો ના વાગશે વાંસળી. ઋષિ જાણતા હતા કે જો તેને જંગલને બચાવવું હોય તો ઝડપથી કોઈ કાર્યવાહી કરવી પડશે. તેમણે માણસો પાસે જઈને વાત કરવાનું અને તેમને જંગલનું મહત્વ સમજાવવાનું નક્કી કર્યું. તે જાણતા હતા કે જો મનુષ્યો જંગલની કિંમત સમજશે તો તેમની વાત જરૂર માનશે અને જંગલનો નાશ કરવાનો પ્રયાસ કરતા અટકી જશે. ઋષિ પોતાની કુટીરમાંથી રવાના થયા. મનુષ્યોની કુહાડીઓના અવાજને અનુસરીને તે જંગલની અંદર ગયા. ત્યાં તેઓએ જોયું કે મનુષ્યો આડેધડ વૃક્ષો કાપી રહ્યા છે. આ જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. સંતનો સ્વભાવ જ કોમળ હોય છે. તે સમાજને ક્યારે કોઈ હાનિ પહોંચાડતા નથી અને સમાજને કોઈ હાનિ થાય તો સુખેથી રહી શકતા નથી. અને આજે આ તમામ જીવોની વાત હતી. ઋષિ કેમ દુઃખી ના થાય? ઋષિએ શાંત અને નમ્ર અવાજમાં લોકો સાથે વાત કરી. તેમણે મનુષ્યોને સમજાવ્યું કે જે ઘર બનાવવા માટે તમે વૃક્ષો કાપવા માટે આવ્યા છો તે જંગલ પણ કોઈનું ઘર છે. અહીંયા નાના મોટા કેટલા વન્ય જીવો વસવાટ કરે છે. કેટલા સાધુ સંતો આ જંગલના આશરે છે. આ જંગલ અમારા બધાનું ઘર છે. આ જંગલનું અસ્તિત્વ અમારા માટે કેટલું મહત્વનું છે તે તમે લોકો સમજો. પહેલા તો મનુષ્યો ઋષિની વાત સાંભળીને માન્યા નહીં. તેઓ જંગલ સાફ કરવા અને તેમના લાકડા લઈ જવા માટે મક્કમ હતા. પછી ઋષિએ કહ્યું કે ઠીક છે, જો તમે અમારું ઘર ભાંગીને તમારું ઘર બનાવીને તેમાં સુખેથી રહી શકતા હોય તો કાપી જાવ આ જંગલના તમામ વૃક્ષો. અમે બધા ભલે બેઘર બની જઈએ. તમે તમારા ઘર બનાવો અને તેમાં શાંતિથી રહો. ઋષિના આવા શબ્દો સાંભળીને મનુષ્યોને પોતાની ભૂલ સમજાઈ અને જંગલની સાચી કિંમત સમજવા લાગ્યા. તેઓ સમજી ગયા કે જંગલ વિના બધા જીવોનું રહેવું અને જીવવું મુશ્કેલ છે. અંતે માનવીઓ જંગલને બચાવવા સંમત થયા. તેઓ સમજી ગયા કે પોતાના ફાયદા માટે કુદરતનો નાશ કરવા કરતાં તેની સાથે સુમેળમાં રહેવું વધુ સારું છે. ઋષિ જંગલના પ્રાણીઓ પાસે પાછા ફર્યા અને સારા સમાચાર આપ્યા. પ્રાણીઓ આનંદમાં આવી ગયા અને તેઓએ જંગલમાં ગીતો ગાઈ અને નૃત્ય કરીને ઉજવણી કરી. તે દિવસથી વંશારણ્ય જંગલને માનવીઓ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું હતું. જેમણે એક સમયે જંગલનો નાશ કરવાની ધમકી આપી હતી તે મનુષ્યો પ્રાણીઓ સાથે સુમેળમાં રહેવા લાગ્યા અને જંગલ સતત ખીલતું રહ્યું. ઋષિના શબ્દોની જેમ ના રહેશે વાંસ તો ના વાગશે વાંસળી.
ના તો જંગલનો નાશ થવો જોઈએ, ના તો જંગલના ગીતો બંધ થવા જોઈએ.